નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. કપડવંજના સાલોડ અને કઠલાલના સિરાની મુવાડી વિસ્તારમાં 12 દર્દીઓમાં લક્ષણો જોવા મળ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક ટીમો બનાવી સર્વે શરૂ કર્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ પણ હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. એન પરમાર, મેલેરિયા સુપરવાઇઝર, ખેડા જિલ્લા પંચાયત મેલેરિયા શાખા છે. અમને ગઈકાલ રાત્રે મેસેજ મળ્યા કે ભાઈ ચરેડ પીએસસીના મિર્જાપુર ગામના સીમ વિસ્તાર સિરાની મુવાડીની અંદર એક બાળકને શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો સાથે ગાંધીનગર ખાતે દાખલ કરેલો હોય. તમારે તાત્કાલિક કંટ્રોલ એક્ટિવિટી કરવાની છે. તો અમે આજ સવારે સિરાની મુવાડી ખાતે કંટ્રોલ એક્ટિવિટી માટે ફોકલ સ્પ્રે કામગીરી, પછી એન્ટોમોલોજીકલ કલેક્શન તથા પીએસસી ચરેડના કર્મચારીઓ દ્વારા ડસ્ટિંગ કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવેલ છે. અને આ એરિયાની અંદર આ પ્રકારના લક્ષણો ધરાવતા એક પણ બાળક અન્ય જોવા મળે નથી, જેથી કરી આપણે સેફ છીએ. હું ડૉક્ટર વાય પઠાણ, રોગચાળા અધિકારી, નડિયાદ. સાહેબ, અત્યારે જે રીતની કામગીરી ચાલી રહી છે, શું બહાર આવ્યું છે, કેમ આ કામગીરી કરે છે? જનરલી જ્યારે બી વરસાદની સિઝન આવે છે ત્યારે સેન્ડ ફ્લાય જે કાચા અને મકાનોની તિરાડોમાં રહેતી હોય છે એના કરડવાથી એક વાયરસનો ફેલાવો થાય છે, જેને ચાંદીપુરા વાયરસ કહે છે, જે મોસ્ટલી નાના છોકરાઓમાં, કારણ કે એમની ઇમ્યુનિટી ઓછી હોય એટલે એમને કરડવાથી એમનામાં એ વાયરસ જાય છે અને એને ચાંદીપુરા ડિસીઝનો ના લક્ષણો, દાખલા ફીવર અને સાથે ખેંચ આવે એવા લક્ષણો ઉત્પન્ન થાય છે. અહીં આગળ જે બાળક છે તેને કેવા લક્ષણો જોવા મળ્યા અને અત્યારે બાળકની હાલત શું છે, ક્યાં આગળ છે? અહીં જે કપડવંજના માં જે આ ચાંદીપુરા વાયરસનો સસ્પેક્ટેડ કેસ મળ્યો હતો એમાં એને ફીવર સાથે ખેંચ આવી હતી, જેથી અહીંયાના કપડવંજના પીડિયાટિશિયન પાસે એને દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ એક જ દિવસમાં એને ફીવરની સાથે ખેંચના સિમ્ટમ્સ આવતા એને મોટી હોસ્પિટલ જીમર્સમાં ગાંધીનગર ખાતે દાખલ કરવામાં આવ્યું છે, જે હાલે સારા બાળ રોગ નિષ્ણાંતોની સીધી દેખરેખ હેઠળ એની સારવાર ચાલી રહી છે. સાહેબ, આરોગ્યની કેટલી ટીમ અહીંયા આગળ કામે લાગી છે, કઈ પ્રકારની કામગીરી છે? ચાંદીપુરા વાયરસ એ વાહકજન્ય એટલે કે વેક્ટર બોર્ન ડિસીઝ જેવો છે, એટલે એના માટે સૌથી પહેલાં વેક્ટરની જે ક્વોન્ટિટી છે, વેક્ટર ઘટાડવા માટે અમે ખાસ કરીને જે ઘર છે એની આજુબાજુના ઘરો છે એમાં જે તિરાડો હોય એને પુરાવવાનું, પછી એની આજુબાજુ મેલેથોન ડસ્ટિંગ કરાવવાનું અને સ્પ્રેઇંગ કામગીરી, ઘરની અંદર સ્પ્રેઇંગ કામગીરી, જેથી કરીને જે સેન્ડ ફ્લાય છે એ મરી જાય. એ કામગીરી અત્યારે હાલ કરાઈ રહ્યા છે. અને કેટલી ટીમ કામ કરી રહી છે? હાલ અમારે 16 પીએસસીની લગભગ 10 ટીમો કામ કરી રહી છે આ એરિયા અને આજુબાજુના બીજા 10-15 ગામોમાં. બીજા કોઈ કેસો નથી, એ શોધી રહી છે, પણ હાલ અમને આ એક જ કેસ મળ્યો છે.